મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ નજીક આવી રહી છે। ઉત્તરાયણ આવવાની હજી તો 10-15 દિવસની વાર હતી અને બજારોમાં પતંગની સંખ્યા બંધ દુકાનો ખુલી ગઈ હતી। પતંગ લ્યો પતંગ, રંગબેરંગી પતંગ, 50 રૂપિયાના 100 પતંગ, રંગબેરંગી પતંગ, ચાલો ચાલો પતંગ લેવા। પપ્પા મારે પતંગ લેવી છે। ના બેટા, હજી તો ઉત્તરાયણ આવવાને 10-15 દિવસની વાર છે। ના, મારે તો પતંગ લેવી જ છે, અત્યારે જ હાલ લેવી છે। સારું તો ચાલ, એ ભાઈ 100 રૂપિયાની પતંગ આપી દે અને 500 રૂપિયાનો દોરો આપી દે। તમામ પક્ષીઓને જણાવવાનું કે કાલે ઉત્તરાયણ હોવાથી કોઈએ બહાર નીકળવું નહીં, સૌએ પોતપોતાના ઘરમાં રહેવું। લ્યો, કાગડા ભાઈએ તો જાહેરાત કરી દીધી કે ઘરની બહાર નીકળવું નહીં, તો આપણે મોટા તો ઠીક છીએ પણ આપણા બચ્ચાઓ ભૂખ્યા કેવી રીતે રહી શકશે? હા, તારી વાત સાવ સાચી છે, પણ આ માણસોને કોણ સમજાવે કે તમને પતંગ ચગાવવાથી શું મળે છે? ઉત્તરાયણ એ માણસો માટે તહેવાર હશે, પણ આપણા માટે તો એ કાળ સમાન છે। બિચારા કેટલાય પક્ષીઓનો જીવ લઈ લે છે। અરે રે, અત્યારે તો બજારમાં એવી ઘાતક દોરીઓ આવી ગઈ છે ને કે પક્ષીઓ તો શું બિચારા કેટલાય માણસોનો પણ જીવ લઈ લે છે। આ ઉત્તરાયણ માણસોએ આવો ગાંડો શોખ ન કરવો જોઈએ। ઉત્તરાયણનો તહેવાર આવી ગયો, આકાશમાં લાખોની સંખ્યામાં રંગબેરંગી પતંગો ઉડવા લાગી। ઉત્તરાયણનો તહેવાર આવી ગયો હોવાથી પક્ષીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો। પક્ષીઓ પોતાનો જીવ બચાવવા માટે આમથી તેમ ભાગવા લાગ્યા। ભાગો ભાગો, આજે પતંગો આપણો કાળ બનીને ત્રાટકી રહી છે। ચિંટુની મમ્મી, આજે ઉત્તરાયણ છે, આકાશમાં લાખોની સંખ્યામાં પતંગો આપણો કાળ બનીને ત્રાટકી રહી છે અને આપણા બચ્ચાઓને ભૂખ લાગી છે, તો હવે કરવું શું? અને આપણા પક્ષીઓના પ્રમુખ કાગડા ભાઈએ જાહેરાત કરી છે કે સૌએ પોતપોતાના ઘરમાં રહેવું। આજે ઉત્તરાયણ હોવાથી ઘરની બહાર કોઈએ નીકળવું નહીં। કાગડા ભાઈએ ભલે જાહેરાત કરી હોય, પણ આપણા બચ્ચા ભૂખ્યા નહીં રહે। તમને પતંગથી ડર લાગતો હોય તો તમે ઘરે રહો, હું બચ્ચાઓ માટે ખાવાનું લેવા જઈશ અને તમારા માટે પણ લેતી આવીશ। આજે ઉત્તરાયણ હોવાથી માણસો કૂતરાઓને લાડવા બનાવીને ખવડાવશે, એમાંથી હું 2-4 લાડવા લેતી આવું। આજના દિવસે માણસો કૂતરાઓને લાડવા બનાવીને ખૂબ ખવડાવશે અને આજ પછી લોકો કૂતરાઓને રોટલાનો કટકોય નહીં નાખે। ખાલી એક દિવસ કૂતરા પર દયા રાખવાથી કાંઈ દાડો ના વળે। જીવો ત્યાં સુધી દરેક જીવો પર દયા ભાવ રાખવો જોઈએ, કારણ કે દરેક જીવમાં આત્મા છે અને આત્મા એ જ ભગવાન છે। હું આપણા બચ્ચાઓ માટે ખાવાનું લેવા માટે જઉં છું, તું આપણા બચ્ચાઓનું ધ્યાન રાખજે। આજે સાંજે હું પાછો આવું કે ના આવું મારું કંઈ નક્કી નહીં। અરે, આજે તમને શું થયું છે? તમે કેમ આવું બોલી રહ્યા છો? શું તને ખબર નથી? આજે ઉત્તરાયણ છે અને આકાશમાં લાખો પતંગ આપણો કાળ બનીને ભમી રહી છે। અરે તો રહેવા દો, નથી જવું ખાવાનું લેવા માટે। કાલનું ખાવા થોડુંક પડ્યું છે, એ બચ્ચાઓને ખવડાવશું આપણે। મમ્મી મને ભૂખ લાગી છે, મને ખાવાનું ખવડાવ દે। લે બેટા, ખા। તારે લાગે તો મમ્મી, તમે એને ખવડાવ્યું તો મને ખવડાવો ને। લે બેટા, તું એ ખા થોડુંક। મારે હજી વધારે ખાવું છે। લ્યો બેટા, આજનો દિવસ આટલું, ચલવો બીજું ખાવાનું કાલે લાવશું, કારણ કે આજે ઉત્તરાયણ હોવાથી આકાશમાં લાખો પતંગો આપણો કાળ બનીને ભમી રહી છે। ના મમ્મી, મને ભૂખ લાગી છે, હજુ વધારે ખાવું છે। તો સારું બેટા, તમે બેસો, હું તમારા માટે જમવાનું લઈ આવું। અને આજે સાંજે બેટા હું પાછી આવું કે ના આવું મારું કંઈ નક્કી નથી, કેમ કે આજે ઉત્તરાયણ છે। ક્યાંક મારું ગળું કે પાંખ કપાઈ જાય તો હું પાછી ના આવી શકું, તો પણ હું જાઉં છું, જેવી ભગવાનની મરજી। અરે રે, આ તો આપણે મમ્મીને ખાવાનું લેવા ના મોકલી હોત તો સારું હતું। મમ્મી સાંજે પાસે આવે તો સારું। એ ભગવાન, તું મારી મમ્મીની રક્ષા કરજે। ઉત્તરાયણના દિવસે આકાશમાં લાખોની સંખ્યામાં પતંગો ચગી રહી હતી અને એમની સાથે લાખોની સંખ્યામાં પક્ષીઓ પણ ઉડી રહ્યા હતા। પતંગની દોરી વાગવાથી હજારો પક્ષીઓ આકાશમાંથી નીચે પડી રહ્યા હતા। કોઈની ડોક કપાઈ ગઈ હતી તો કોઈની પાંખો કપાઈ
ગઈ હતી. પતંગની દોરી વાગવાથી હજારોની સંખ્યામાં પક્ષીઓ મરી રહ્યા હતા અને હજારોની સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થઈ રહ્યા હતા. દર વર્ષે ઉત્તરાયણ તો પક્ષીઓ માટે કાળ બનીને આવે છે. કેટલાય પક્ષીઓ ઘાયલ થાય છે અને કેટલાય પક્ષીઓ મરી જાય છે. આજે ઉત્તરાયણના દિવસે કેટલાય સેવાભાવી લોકો પક્ષીઓને બચાવવાની કામગીરી કરી રહ્યા છે અને કેટલાક સેવાભાવી લોકોએ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે કે તમને ક્યાંય પણ ઘાયલ પક્ષી દેખાય તો આ નંબર પર ફોન કરો. અરે સેવાભાવી લોકોએ ભલે ને પક્ષી બચાવવાનું અભિયાન કર્યું હોય અને હેલ્પલાઇન નંબરો ચાલુ કર્યા હોય, પણ એમાંથી આપણને શું ફાયદો? આપણને તો કોઈ બાય નહીં બચાવે. આજે ઉત્તરાયણ હોવાથી કેટલાય લોકો પક્ષી બચાવવાનું અભિયાન કરી રહ્યા છે અને કેટલાકે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે, પણ એમાંથી આપણને કશું જ ફાયદો થવાનો નથી. કારણ કે આજે અમુક લોકો આખો દિવસ પતંગ ચગાવીને સાંજે આપણું કતલ કરીને ખાવાના છે. બીજા બધા પક્ષીઓને તો 12 મહિનામાં એક જ વાર ડોકો કપાતી હશે, એ પણ અજાણતા. પણ અમારું શું? અમારી તો 12 માસ ડોકો કપાય છે. લોકો જાણી જોઈને અમને મારી નાખે છે. એટલા માટે આપણે બધા પક્ષીઓએ ભેગા થઈને આંદોલન કરવું પડશે કે શું આપણે પક્ષીઓમાં નથી આવતા? કે મહેરબાની કરીને અમને પણ પક્ષીઓમાં સમાવી લો. અમારે પણ જીવ છે, અમારે પણ નાના નાના બચ્ચાઓ છે. હે માણસો, અમારી ઉપર દયા રાખો અને અમને જીવવા દો. જેટલો તમને જીવવાનો અધિકાર છે એટલો અમને પણ છે. હેપી ઉત્તરાયણ મિત્રો. પશુ પક્ષી મનુષ્યો કોઈ પણ જીવોને કંઈ પણ નુકસાન ના થાય એવી રીતે પતંગ ચગાવો અને દરેક જીવો પ્રત્યે દયા ભાવ રાખો. હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ.